ગુજરાત રાજ્યના માછીમાર વેપારી ભાઈઓની એક મીટિંગ માંગરોળ બંદર સોમનાથ હોલ ખાતે યોજાઈ, જેમાં માંગરોળ, પોરબંદર, ઓખા, વેરાવળ સહિત અન્ય નાના મોટા બંદરોના માછીમાર વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. છેલ્લા 1.5-2 વર્ષથી વિવિધ બેઠકો યોજીને એક મજબૂત સંગઠન બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંગઠનનો મુખ્ય હેતુ માછીમારોના કલ્યાણ અને હિતોનું રક્ષણ કરવાનો છે. જો વેપારી સદ્ધર અને સક્ષમ હશે, તો ગુજરાતનો માછીમાર પણ કાયમી ધોરણે સદ્ધર અને આત્મનિર્ભર રહેશે. માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓને રોકવા માટે છેલ્લા 1.5 વર્ષથી સંગઠિત થઈને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. હાલમાં વેપારીઓની લગભગ 50% જેટલી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આગામી સમયમાં પણ આવી જ રીતે નિયમિત બેઠકો યોજીને ચર્ચાઓ કરવામાં આવશે. સંગઠનનો વિશ્વાસ છે કે ભવિષ્યમાં તમામ 100% સમસ્યાઓનો ઉકેલ આવશે, જેનાથી માછીમારોની પ્રગતિ થશે અને ગુજરાતનો માછીમારી ઉદ્યોગ દેશના કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. જીતુ પરમાર, માંગરોળ. અમે ગુજરાત રાજ્યના વેપારી ભાઈઓ એટલે કે માછીમાર વેપારી ભાઈઓ છે, એ બધા અલગ અલગ બંદરના વણાકબારા, માંગરોળ, પોરબંદર, ઓખા અને બીજા અન્ય નાના બંદરોના માછીમાર વેપારી ભેગા થયા છે. છેલ્લા 1.5 વર્ષથી અમે અનેકો મિટિંગ કરી છે અને એક સંગઠન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સંગઠનના મૂળ હેતુ છે એ માછીમાર કલ્યાણ માટે છે કે વેપારી જો છે સદ્ધર સક્ષમ હશે તો ગુજરાતનો માછીમાર છે એ કાયમી સદ્ધર સક્ષમ રહેશે. અમારા અનેકો પ્રશ્ન છે. માછીમારી વ્યવસાયને લગતા અમે વેપારીઓ છે તો અમારા પૈસા ફસાવાના, અમારા પૈસા લઈ અને અનેક વેપારીઓ છે એ ગુમ થઈ જતા હોય છે. તો એનું કાંઈ પછી અમે કરી નતા શકતા કાંઈ પણ એનું આગળનું વિધિ. તો એના માટે અમે છેલ્લા 1.5 વર્ષથી આ પ્રયત્નો કર્યા છે કે સંગઠિત થઈ અને જે પૈસા માછીમારી ઇન્ડસ્ટ્રીમાંથી ખોટા કરીને અમુક વેપારી જાય છે તો એને કઈ રીતે રોકવું, એમાં પ્રયત્નો કરવાથી મહદઅંશે છેલ્લા 1.5 વર્ષમાં અમને રિઝલ્ટ મળ્યું છે. અમારી 50% જેટલી સમસ્યાઓ છે એ હલ થઈ છે અને અમને એવી આશા છે કે ભવિષ્યમાં આવી રીતે અનેકો વખત અમે મળશું અને માછીમારના હિતમાં ચર્ચા કરશું તો ભવિષ્યમાં અમારી 100% સમસ્યા છે એ હલ થશે અને માછીમાર છે એની પ્રગતિ થશે અને માછીમાર ઇન્ડસ્ટ્રી જે ગુજરાતની છે એ ખૂબ પ્રગતિ કરશે અને દેશ કલ્યાણનું કામ આગળ વધશે.